નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કમલેશ સુર્યા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક બહુ મહત્વનો ટોપિક પહેલા ચેપ્ટરનો આપણે પૂરો કર્યો, જેનું નામ હતું સંબંધ, રિલેશન. એમાં આપણે સંબંધના પ્રકાર ભણ્યા. હવે બીજો ટોપિક શરૂ કરી રહ્યા છે, એનું નામ છે વિધેય. વિધેયની વ્યાખ્યા અને સમજ 11મા ધોરણમાં મેં તમને બહુ શીખવાડ્યું. બધાને ખ્યાલ જ છે કે આપણે એક્સ્ટ્રા દાખલા બહુ કર્યા હતા. વિધેયના પ્રદેશ શોધવાના અને વિસ્તાર શોધવાના, JEE દાખલા એમાં ભણ્યા હતા આપણે, ખ્યાલ હોય તો. બરાબર, વિધેયના દાખલા બહુ ભણ્યા. સંયોજિત વિધેય, પેલું f of g, g of f, એ બધા ભણ્યા હતા. એ આપણે અહીંયા ફરીથી આવવાનું છે. વિધેયને હું સમજ આપીશ. અહીંયા પાછું ડીપમાં જવું હોય ને તો એક કામ કરવું પડશે તમારે. જેમ 12મા ચેપ્ટર ચલાવ્યું ને 11મા મારા આ ચેપ્ટર ચાલુ છે, સંબંધ અને વિધેય. તો મારી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં 11માની અંદર તમારે વિધેય અને સંબંધ, એને થિયરી જે છે એ પાછી રિવાઇઝ કરવી હોય તો તમે એમાં કરી શકો છો. તો વાત કરીએ આપણે વિધેય. 11મા ધોરણમાં વ્યાખ્યા આવી ગઈ કે જો ગણ A અને ગણ B અરિક્ત ગણ હોય, A અને B કેવા ગણ હોય? અરિક્ત, એટલે ખાલી ના હોવા જોઈએ, બેમાંથી એક. તો સંબંધ F દ્વારા એના પ્રત્યેક ઘટકને સંગત B માં અનન્ય પ્રતિબિંબ મળે. એટલે જોડ બનાવીએ ને આપણે, તેમાં બીજો ઘટક છે ને, જે બીજો ઘટક, બરાબર, પહેલો ઘટક રિપીટ ન થાય. એટલે એનો શું થાય? પહેલો ઘટક હોય ને એ પૂર્વ પ્રતિબિંબ કહેવાય, બીજું છે એનું પ્રતિબિંબ. આ આકૃતિમાં જુઓ, ધારો કે એકનો ઘટક કોણ છે? B છે. તો હવે B છે ને એ બીજા કોઈનું પ્રતિબિંબ ના હોવું જોઈએ. આ B કોનું પ્રતિબિંબ છે? એકનું. જો એ કીધું મેં કે એના પ્રત્યેક ઘટકને સંગત B માં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. ધારો કે B છે ને એ એકનું પ્રતિબિંબ થયું, તો એકનું પ્રતિબિંબ હવે A નો આવવું જોઈએ. એક અને એક ના થવું જોઈએ. અનેક એક ચાલે, સોરી, B કોઈનું પ્રતિબિંબ વાંધો નથી, પણ એક B જોડ બની. બરાબર, હું શું કહું છું કે 1B જોડ બની. તો હવે 1A ના બનવી જોઈએ, 2B ચાલે. તો બીજા ઘટક નહીં જોવાના, આપણે પહેલો ઘટક જોવાનો. પહેલો રિપીટ ના થવો જોઈએ, ખાસ આ ધ્યાનમાં આપવાનું છે. દરેક પહેલો ઘટક રિપીટ થવો જોઈએ નહીં. બરાબર, એટલે કે દરેકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે. 11માં મેં એવું કીધું તો આપણે જોડ આપીએ તો પહેલો ઘટક રિપીટ ના થવો જોઈએ. તો અહીંયા અનન્ય પ્રતિબિંબ મળે તો આપણે A થી B પરનું વિધેય કહેવાય. ટૂંકી ભાષામાં ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક અલગ અલગ હોવો જોઈએ. તો F from A to B વિધેય કહેવાય. F એટલે વિધેયનો આલેખ, એને ફંક્શન વડે દર્શાવાય, વિધેય F વડે. A એટલે વિધેયનો પ્રદેશ, પ્રદેશ અંગ્રેજીમાં ડોમેન કહેવાય. એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ, ડોમેન ઓફ F. શું લખીએ છીએ? ડોમેન ઓફ F. સહપ્રદેશ એટલે એને આપણે આમ લખશું, કોડોમેન ઓફ F. આ રીતે આ સહપ્રદેશ અને આ એનું પ્રદેશ. ડોમેન ઓફ F એટલે પ્રદેશ, કોડોમેન ઓફ F એટલે સહપ્રદેશ. વિધેય આપ્યું એટલે આ પ્રદેશ ને આ સહપ્રદેશ કમ્પલસરી. હવે વાત આવે વિસ્તારની. તો આમાંથી એક એક ઘટક લઈ, બરાબર, આપણે એવું શીખ્યા હતા વિસ્તાર શોધતા કે f of x આપ્યો હોય તો પ્રદેશમાંથી એક એક ઘટક મૂકવામાં આવે તો જે જવાબ આવે એ વિસ્તાર કહેવાય. વિસ્તાર એટલે વિધેય f ના જે પ્રતિબિંબ મળે, જવાબ, એ વિધેયનો વિસ્તાર કહેવાય. વિસ્તાર હંમેશા સહપ્રદેશમાં જ આવે, એટલે હંમેશા વિસ્તાર છે ને એ સહપ્રદેશનો ઉપગણ હોય. રેન્જ ઓફ f સબસેટ ઓફ કોડોમેન ઓફ f. આ શું કહેવાય? પ્રદેશ. શું કહેવાય? સહપ્રદેશ. પ્રદેશના બધા ઘટક f of x માં મૂકવામાં આવે તો જે જવાબ આવે એ વિસ્તાર કહેવાય. ની ફરજિયાત સહપ્રદેશમાં. આ તમને પ્રાથમિક માહિતી 11માં મેં આપી દીધી. 12માં તમારે અહીંથી ભણવાનું છે, વિધેયના પ્રકાર. જેમ કેમ 1.1 માં આપણે સંબંધ ભણી ગયા હતા, સંબંધનો પ્રકાર ભણ્યા, ત્યારે એમ વિધેય તમે ભણી ગયા, આપણે વિધેયનો પ્રકાર ભણવાના છે. જોડે આપણે યાદ કરી લઈએ, 11મા ધોરણમાં મેં સૂત્ર શીખવાડ્યું કે વિધેયની સંખ્યા એટલે સહપ્રદેશની ઉપર પ્રદેશ ઘાત. એમ એટલે પ્રદેશમાં 3 ઘટક હોય અને સહપ્રદેશમાં 2 ઘટક હોય તો 2 ની 3 ઘાત. એટલે વિધેયની સંખ્યા શોધવાનું સૂત્ર છે સહપ્રદેશની ઉપર પ્રદેશ. યાદ રાખીશું. ક્લિયર છે બધાને? સંબંધની સંખ્યાનું સૂત્ર શું? બોલો તો. યસ, 2 raised to n square. તો અહીંયા હવે વાત કરીએ આપણે વિધેયના પ્રકાર. તો વિધેયના મુખ્ય 2 પ્રકાર, એક એક વિધેય, અનેક એક વિધેય. પહેલું કયું? એક એક વિધેય. બીજું કયું? અનેક એક. ત્રીજું આવે એક અનેક, પણ એક અનેક વિધેય શક્ય નથી. એક અનેક, હમણાં મેં કીધું કે એક ઘટક અનેક સાથે જોડાય તો વિધેય જ ન કહેવાય. એટલે વિધેય 2 જ આવે, કાં તો એક એક આવે કાં તો અનેક એક. એક અનેક ન આવે, યાદ રાખજો. એક અનેક વિધેય શક્ય નથી. તો એક એક વિધેય એટલે શું? તો બહુ સિમ્પલ, એક એક શબ્દમાં જાય, વન ફંક્શન. વન ફંક્શન, એક એક. પ્રદેશમાંથી એક ઘટક, સહપ્રદેશમાંથી એક ઘટક એક જોડે સંકળાય, એને એક એક વિધેય કહેવાય. ક્લિયર? એક સરસ ઉત્તમ ઉદાહરણ આપું. સમૂહ લગ્ન થતા હોય, 20 માંડવા હોય તો બધા એક એક વિધેય હોય. ખબર પડી?
કે દરેકમાં એક વરાજો એક દુલ્હન, બરાબર. એક વરાજો બે દુલ્હન જોડે હોય નહીં, એટલે એને એક એક વિધેયનું ઉત્તમ ઉદાહરણ કહેવાય, એક એક સંગતતા કહેવાય એને. એટલે એક એક વિધેયનું ઉદાહરણ છે. તો પ્રદેશના અલગ અલગ સભ્યોને સહપ્રદેશના અલગ અલગ સભ્યો સાથે સાંકળતું વિધેય એને એક એક વિધેય કહેવાય. આપણે સાદી ભાષામાં વ્યાખ્યા ભણ્યા. પહેલા એનું ઉદાહરણ સમજાવું, પછી આ બે વ્યાખ્યા સમજાવું. મારા માટે આ બે વ્યાખ્યા બહુ મહત્વની છે. એટલે મારા માટે એટલે આપણા માટે, હો, કે સાહેબ માટે છે, આપણા માટે આ બરોબર છે. કે પ્રદેશના અલગ અલગ સભ્યોને સહપ્રદેશના અલગ અલગ સભ્યો સાથે સાંકળતું વિધેય. ધારો કે આમાં 4 ઘટક છે, 1 2 3 4, આમાં 4 ઘટક છે. તો જોઈ લો, એક કોની જોડે b, 2c, 3a, 4d, 4 જોડ બની. તો બધામાં જો એક એક સંગતતા છે, હા, તો આને એક એક વિધેય કહેવાય. ટૂંકમાં કહેવાનો અર્થ શું કે દરેક ઘટક આના અલગ અલગ ઘટક સાથે સંકળાયેલો હોય તો એને એક એક વિધેય કહેવાય. બીજું એવું જરૂર નથી કે આના બધા ઘટક સંકળાયેલા છે. આમાં 4 છે, આમાં 4, એટલે આ તો એવું થયું. ધારો કે 6 ઘટક હોય ને, આ ચારે આમાં કોઈ પણ 4 જોડે જોડાયેલા હોય, કોઈ પણ 4 જોડે જોડાયેલા હોય તો પણ એ એક એક વિધેય કહેવાય. બરાબર, બોલો, ખબર પડી? હવે હું દાખલા માટે ઉપયોગી વ્યાખ્યા સમજાવું કે જો f from a to b વિધેય હોય તથા all of x1, આ સંકેત બધાને ખબર છે, x2 belongs to a માટે જો x1 is not equal to x2 તો f of x1 is not equal to f of x2. આ ઉપરની વ્યાખ્યા છે ને એ જ છે, પણ આ ગાણિતિક ભાષામાં છે કે f એ થી b પરનું વિધેય છે. બે ઘટક કે જે a એટલે જે પ્રદેશમાં છે, બે ઘટક લીધા ને બે, એ બંને જુદા જુદા છે. એટલે જો x1 ને x2 સરખા ના હોય ને તો એના પ્રતિબિંબ x1 નું પ્રતિબિંબ f of x1, આનું પ્રતિબિંબ f of x2 એ પણ સરખા હોવા જોઈએ નહીં. ફરીથી, જો બે ઘટક જુદા તો એના પ્રતિબિંબ પણ જુદા. આ બીજી વ્યાખ્યા, આ શાબ્દિક વ્યાખ્યા. આપણે હંમેશા હું છે ને, હું એમ કહીશ પહેલી વ્યાખ્યા, એટલે પહેલી વ્યાખ્યા તમારે આ જ ગણવા, આ સમજવા માટે છે. અને આ વિધેયની બીજી વ્યાખ્યા. આ વ્યાખ્યામાં શું કીધું કે અહીંથી જુદા જુદા ઘટક હોય તો વિસ્તાર જુદો જુદો આવવો જોઈએ. હવે બીજી વ્યાખ્યા રિવર્સ, આનું રિવર્સ કરવાનું. પ્રેરણ એટલે ખબર છે બધાને કે p તો q, આવું ભણે કે p implies q બરાબર નિષેધ q implies નિષેધ p, આવું કંઈક ભણ્યા હતા. સમાનાર્થી પ્રેરણ 11 માં ઉલટાવાનું. તો જો આને આમ ફેરવી નાખવાનું કે જો f from a to b વિધેય હોય તો all of x1 x2 belongs to a માટે f from a to b વિધેય છે. જો બે વાર લખતો એક આગળ આવે, જો f of x1 બરાબર f of x2 તો x1 બરાબર x2. શું કીધું કે બે ઘટકો કે જે એમાં છે, તો અહીંયા ઊંધું વિચાર્યું, મેં ઊંધો ગયો કે જો વિસ્તાર સરખો હોય એટલે ઊંધું વિચાર્યું મેં. બરાબર, હું એમ કહું કે a છે ને એ બે નો જવાબ છે, મેં આવું કીધું, ઊંધું કીધું. a છે ને બે ઘટકનો જવાબ, જો એ બે ઘટકનો જવાબ હોય ને, બે ઘટકનો, તો એક એક વિધેય ના થાય. કયું જાને કે પછી મેં આગળ જતા ચેક કર્યું ભાઈ એ કોનો જવાબ છે, તો આગળ ગયો તો મને ખબર પડી ભાઈ એ છે ને એ 3 નો જ જવાબ છે. એટલે મેં એવું કીધું કે જે એ બે વાર આવે છે, તો પ્રશ્નમાં જોયું ખબર પડી કે ભાઈ તો એ બંને વખત 3 હોય ને તો જ એ આવે. ખબર પડી? હું આવું કહું છું કે f of x બરાબર x plus 4. હું એમ કહું બે વાર જવાબ 6 લાવો, બે વાર જવાબ 6 લાવો. બે છોકરાને અલગ અલગ કીધું, ચલ તું જવાબ 6 લાય, તું જવાબ 6 લાય. તો આને 6 લાવવા માટે x કેટલા લીધા હશે? 2. આને કેટલા લીધા હશે? 2. એટલે અહીંયા મેં એ કીધું, ખબર પડી કે જો વિસ્તાર સરખો હોય તો એ ઘટકો પણ સરખા જ હોય એક એક વિધેયમાં. ખબર પડી કાંઈ? આનો જવાબ 6 ક્યારે આવે? એને 2 લીધા. આનો જવાબ 6 ક્યારે? એને પણ 2 લીધા ત્યારે. તો આવી વાત થઈ. ક્લિયર છે બધાને? ઘણા વિચાર સાહેબ -2 લીધા હોય તો એક એક વિધેય નો કહેવાય. ક્લિયર? આપણે n માટેની વાત છે આ, એટલે હું આગળ ડીપમાં સમજાવું છું. એક એક વિધેય એટલે શું ખબર પડી? પહેલી વ્યાખ્યા x1 is not equal to x2, તો f of x1 is not equal to f of x2. બીજી વ્યાખ્યા રિવર્સ, કે જો આ બંને સરખા હોય તો આ બંને પણ સરખા હોવા જોઈએ. બોલો, ખબર પડી? આને કહેવાય કે વિધેય. હજી એક ઉદાહરણ આપું કે f from n to n, f of n બરાબર n સ્ક્વેર. હવે આકૃતિમાં તરત ખબર પડી. હવે આપણે અહીંયા ઘટક વારાફરતી લેવા આપણે, બરાબર? આ આપણું વિધેય છે, તો આમાંથી કિંમતો મૂકવાની. n માં કઈ આવે બધાને ખબર છે, 1 2 3 4. એટલે આવું કહેવાય, જો પ્રદેશ છે ને, પ્રદેશ, એમાં આ 1 2 3 આવા અલગ અલગ ઘટક છે. આ સહપ્રદેશ, તો સહપ્રદેશમાં પણ છે ને જો 1 2 3 આવા અલગ અલગ ઘટક છે, બરાબર?
હવે આપણે આમાં 1 2 3 વારા ફરતી મૂકો તો 1 મૂકીએ તો કે 1 નો વર્ગ બરાબર 1, 2 લખીએ તો 2 નો વર્ગ બરાબર 2, 3 સોરી 2 નો વર્ગ બરાબર 4, 3 લખીએ તો 3 નો વર્ગ બરાબર 9. તો જો આમાંથી તમે 1 2 3 4 અલગ અલગ લીધા તો આ જે ઘટક આ ની આમાં આવે. મેં હમણાં કીધું બધા આવે જરૂર નથી સહપ્રદેશમાંથી, પણ જો એક એમાં આવશે, 4 આવશે, 9 આવશે, બધા આવશે. પણ હવે ધારો કે 1 નો વર્ગ 1 આવ્યો તો હવે બોલો એક બીજા કોઈનો વર્ગ આવશે? હા, કોનો? -1 નો. પણ -1 તો આમાં છે જ નહીં. ક્લિયર છે બધાને? તો અહીંયા જો અલગ અલગ ઘટક લીધા, જવાબ અલગ અલગ આવે તો આને એક એક વિધેય છે. એવું કહેવાય કે એક એક વિધેય છે. તો વ્યાખ્યા કઈ વાપરી મેં ખબર છે? આવડી વાપરી. જો પહેલી વ્યાખ્યા કે મેં x1 x2 જુદા જુદા લીધા તો જવાબ પણ જુદો જુદા અહીંયા લખાય કે all of x1 x2 belongs to n માટે x1 is not equal to x2 તો f of x1 is not equal to f of x2 માટે f જે છે એ એક એક વિધેય છે. બરાબર આ શીખવાનું છે બધાએ. બરાબર? અહીંથી પ્રદેશમાંથી ઘટક લેવાના, અલગ અલગ ઘટક લેવાના, મૂકવાના. જો ક્યાંક જવાબ રિપીટ આવે તો એક એક વિધેય કહેવાય નહીં. તો બીજો પ્રકાર આવ્યો કયો વિધેય? અનેક એક વિધેય. મેની વન ફંક્શન. એક એક વિધેય એટલે વન વન ફંક્શન, અનેક એક એટલે મેની વન ફંક્શન. તો એની વ્યાખ્યા તો બહુ સરળ છે કે જે વિધેય એક એક ના હોય એને કયું કહેવાય? અનેક એક વિધેય. ચલો ઉપરનું જ ઉદાહરણ લઈએ. પણ અહીંયા છે ને n ની જગ્યાએ હું z લઉં છું. શું લઉં છું? z. આવું થોડું મગજમાં યાદ રાખવાનું. n હોય ને તો 1 થી 5 ઘટક લઈ લેવાના દર વખતે. જો એ 5 નો જવાબ અલગ આવે તો પછી અલગ જ આવે. z હોય ને તો -2 થી 2 લઈ લેવાના. જો તો આપણે f of -2 લઈએ તો કે -2 નો વર્ગ 4 થાય. તો f of 2 લો તો કે 2 નો વર્ગ પણ 4 થાય. જો તો પહેલામાં જ ખબર પડી ગઈ કે બે જુદા જુદા ઘટક લીધા પણ વિસ્તાર સરખો આવ્યો માટે f એક એક વિધેય નથી. તો એ લખાય કે -2 is not equal to 2 પણ f of -2 બરાબર f of 2 એટલે કેવું થયું? જો x1 ને x2 સરખા નથી પણ f of x1 બરાબર f of x2 છે એટલે એનો અર્થ એવો થયો કે એક એક વિધેય નથી. ચાલો ધારો કે ઘણા આવું લખતા ન આવડે ગાણિતિક ભાષામાં, તેને શાબ્દિક ભાષામાં લખવાનું, અહીંયા શબ્દોમાં લખવાનું. આ વ્યાખ્યા અહીં પ્રદેશના અલગ અલગ ઘટકો સહપ્રદેશના અલગ અલગ ઘટક સાથે સંકળાયેલા છે. એ શું લખવાનું કે પ્રદેશના બે અલગ અલગ ઘટક માટે પ્રતિબિંબ ટૂંકમાં લખો તો ચાલશે. અહીં -2 અને 2 ના પ્રતિબિંબ સરખા છે. શું લખવાનું? -2 અને 2 ના પ્રતિબિંબ સરખા છે માટે એક એક વિધેય નથી. તો અહીંયા મિત્રો આપણે બહુ મહત્વનો ટોપિક મેં શીખવાડ્યો. એક એક વિધેય ક્યારે કહેવાય? અનેક એક વિધેય. આના દાખલા જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ પહેલા વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ. તો મેં વિધેયની વ્યાખ્યા 11 માની શીખવાડી અને 12 માની આ બે વ્યાખ્યા શીખવાડી. આ બધું તૈયાર કરવાનું છે તમારે. આપણે વિધેયના પ્રકારો ભણ્યા. હવે વાત કરશું વ્યાપ્ત વિધેય. એ વાત છે શેની? વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય અંગ્રેજીમાં ઓનટુ ફંક્શન કહેવાય અથવા સબ્જેક્ટિવ ફંક્શન કહેવાય. યાદ રાખવાનું બધું. વન વન ફંક્શન, ઓબ્જેક્ટિવ ફંક્શન, સબ્જેક્ટિવ ફંક્શન, ઓનટુ ફંક્શન બધું યાદ રાખવાનું. તો અહીંયા જો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણા. સિમ્પલ વ્યાખ્યા એકદમ કે આપણે વિધેયનો વિસ્તાર શોધીએ. ધારો કે આ વિસ્તાર શોધે. જો આ ઉદાહરણમાં તો વિસ્તાર અને સહપ્રદેશ બે સમાન ગણ હોય તો વ્યાપ્ત વિધેય કહેવાય. નહીં ના કહેવાય. સરળમાં વ્યાખ્યા સરળ છે એકદમ. જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય એને વ્યાપ્ત વિધેય કહેવાય. ગણિતની ભાષામાં વ્યાખ્યા જોઈએ કે f from a to b વિધેય હોય, y belongs to b એટલે b ના પ્રત્યેક ઘટક, b નો પ્રત્યેક ઘટક એ આનું પ્રતિબિંબ હોવું જોઈએ. એટલે b ના પ્રત્યેક ઘટકનું પૂર્વ પ્રતિબિંબ આમાં હોવું જોઈએ. ખબર પડી? એટલે કે b માં જે ઘટક હોય ને જેનો જવાબ થાય ને એવા બધા ઘટક એમાં હોવા જોઈએ. એટલે કે all of y, દરેક y કે જે b માં છે એનું પૂર્વ પ્રતિબિંબ f of x થાય એવો x એમાં હોવો જોઈએ ફરજિયાત. બરાબર? તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. ટૂંકી ભાષામાં એવું છે કે વિસ્તાર શોધવાનો સહપ્રદેશ જેટલો વ્યાપ્ત કહેવાય નહીતર ન કહેવાય. ધ્યાન આપી. વિસ્તાર શોધતા આપણે શીખવાડ્યું હતું કે પ્રદેશમાંથી જુદી જુદી કિંમત લઈને આમાં મૂકવાની. તો કે n છે એટલે f of 1 તો કે 1 નો વર્ગ બરાબર 1, 2, 2 નો વર્ગ બરાબર 4, 3, 3 નો વર્ગ બરાબર 9 આવી રીતે મળે. તો વિસ્તાર જે છે એ મળી ગયો 1, 4, 9 આવું આવે જ રાખશે. આ વિસ્તાર થયો આપણો 1, 4, 9 અનંત સુધી. ક્લિયર છે બધાને? તો આ જે વિસ્તાર છે એના બધા ઘટક અલગ અલગ. પહેલા તો જો એક એક વિધેય છે. જો દરેક ઘટક અલગ અલગ છે, એક એક વિધેય છે વ્યાપ્ત માટે. તો
તો કે આ વિસ્તાર મળી ગયો. સહપ્રદેશ કોણ છે? n. n માં આ તો આવે જ, પણ આ બે ઇક્વલ થાય ને આમાં જો બે n માં 2 3 આવે, આમાં 2 3 છે નહીં, તો આવું કહેવાય કે આ વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી, માટે વ્યાપ્ત વિધેય નથી. બોલ ક્લિયર છે બધાને? વ્યાપ્ત વિધેય કહેવાય નહીં. બીજું ઉદાહરણ જુઓ. f from n to n, f of n બરાબર mod n. f of 1 તો mod 1 બરાબર 1, f of 2 તો કે mod 2 બરાબર 2, f of 3 mod 3 બરાબર 3. તો બોલો વિસ્તાર મળી ગયો. બોલો શું આવશે વિસ્તાર? તો કે 1 2 3 ક્યાં સુધી? અનંત સુધી. તો આખો n જ કહેવાય ને. તો જો સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે તો એવું કહેવાય કે વ્યાપ્ત વિધેય છે. ચાલો એક એક વિધેય છે કે નહીં? હા છે. એકનો જવાબ 1 આવે, બેનો 2, ત્રણનો 3, અલગ અલગ ઘટક જોડાયેલા છે. હજી એક ઉદાહરણ લઈશું. આવું આપ્યું છે f of n બરાબર mod n. અહીંયા z છે તો z હોય મેં કીધું પહેલા -2 લખો, તો કે -2 તો 2, -1 1 માનાંક 1 થાય ને, 0 તો 0, 1 તો 1, 2 તો 2. શું કર્યું ખબર પડી? z હોય ને -2 થી 2 બધા મૂકી દેવાના. હવે ચાલો એક એક વિધેય છે ના ચોખ્ખું દેખાય, અહીંયા 2 અહીંયા 2 એટલે f એક એક નથી. f એ એક એક વિધેય નથી. f એક એક વિધેય નથી. તો વિસ્તાર જે છે, વિસ્તાર શું આવે? જો 0 1 2 આવું આવે તો એ અને આ સહપ્રદેશ સરખા છે કે નહીં? હા. ઇક્વલ્સ ટુ કોડોમેન ઓફ f, માટે વ્યાપ્ત વિધેય છે. બોલો ક્યારે વ્યાપ્ત કહેવાય ને ક્યારે એક એક કહેવાય? ખબર પડી ગઈ બધાને? તો આજે આપણે વિધેયના પ્રકારની વ્યાખ્યાઓ અને કેવી રીતે પ્રકાર નક્કી કરવો એ શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલા ભણીશું.